થોડાક કન્સ્ટ્રક્શનમાં સફળ થયા એટલે 4-5 મોટા કામ હાથમાં લઈ લીધા. એન્ડ સડનલી 2001માં ધરતીકંપ આવ્યો. અગેન વી વેર -0. મને બરાબર યાદ છે, ધરતીકંપ પછીનો જે સમય હતો ને, આપણે બચી ગયા ને, એ સૌથી મોટામાં મોટી ગિફ્ટ હતી. હું હંમેશા લોકોને કહું છું कि आपकी ज़िंदगी की वैल्यू कब समझ आएगी पता है आपको? जब मौत छू कर निकल जाएगी तब. 25 જાન્યુઆરીના રાત્રે હું ભુજમાં હતો સાહેબ. હું મારા એક મિત્રને ત્યાં, એણે મને કીધું તું રોકાઈ જાય અહીંયા, રાત્રે આપણે પાઉંભાજી ખાશું અને તું સવારે જતો રહેજે. અને 26 જાન્યુઆરીના એ મિત્ર, આખું એનું ફેમિલી ખતમ. એ વખતે મને એક વસ્તુ ક્લિક થઈ કે ધીસ ઇઝ માય સેકન્ડ ઇનિંગ. અમારી જિંદગીનો બીજી ઇનિંગ છે મારી. એ વખતે પછી નક્કી કર્યું યાર કે આ તો ભગવાનનો કંઈક પ્લાન જ છે. આ તો એમને એમ ના થઈ શકે. હું તો ઓલમોસ્ટ રોકાઈ જ ગયો હતો ને ત્યાં. એણે કીધું તું, મેં હા પાડી દીધી હોત કે ચલો આજ રોકાઈ જઈએ છીએ. એટલે ત્યારે આજે જૂની બધી જે કહેવતો છે ને કે મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો છે, આ બધી વસ્તુ ત્યારે સમજમાં આવી. ત્યાં સુધી ક્યાં સમજમાં આવે છે? તમારું કોલેજ પૂરું થઈ ગયું? નહીં, કોલેજ ચાલુ હતું થર્ડ યર. હા. અને ત્યારે ઇન બિટવીન આ બધી વસ્તુ બની. તમે વિચારો, રાઈટ? એટલે હું ત્યાંથી નીકળ્યો અને મને તો 2 દિવસ પછી ખબર પડી કે મારા મિત્ર છે જ નહીં આ દુનિયામાં, એમનું ફેમિલી નથી આખે આખું. એટલે પછી નક્કી કર્યું કે હવે કાંઈક એવું કરવું છે કે લોકો યાદ કરે, વિચ ઇઝ કોલ્ડ ફૂટપ્રિન્ટ્સ. હું લોકોને હંમેશા કહું છું કે જિંદગી એ નથી જે તમે જીવો છો, તમારા ગયા પછી તમે જે ફૂટપ્રિન્ટ્સ બનાવો છો ને, લોકો એ ફૂટપ્રિન્ટ્સ પર ચાલી અને જો સફળ થાય ને સુખી થાય તો તમે જિંદગી જીવ્યા છો.